आज तो आपणो व्लॉग बनावવાનો 30मो दिवस અને આપણે આવી ગયા હતા જીમ પર। આજ કોઈ સાથે વર્કઆઉટ કરવા વાળું હતું નહીં, તો આપણે એકલા જ વર્કઆઉટ કરવાનું હતું। તો આપણે હળવે હળવે વોર્મઅપ કરવાનું કરી દીધું હતું ચાલુ, કારણ કે આજ આપણે મારવાની હતી ચેસ્ટ, તો બહુ કંઈ વોર્મઅપ કરવાની જરૂર હતી નહીં, પણ થોડું ઘણું વોર્મઅપ કરી લીધું। હવે જે આપણે પહેલું વર્કઆઉટ જે કરવાનું હતું એ હતું સ્મિથ બેન્ચ પર બેન્ચ પ્રેસ કરવાની હતી। તો સ્મિથ મશીન પર આપણે બેન્ચ પ્રેસ કરવાનું ચાલુ કરી દીધું। એને આપણે રિપીટેશન રેન્જ રાખી હતી 12 રિપીટેશનના 3 સેટ। પછી જે સેકન્ડ વર્કઆઉટ કરવાનું હતું એ પણ આપણે સ્મિથ મશીનમાં જ લઈ લીધું હતું અને બેન્ચને કરી દીધી હતી ઇન્ક્લાઇન। એમાં આપણે રિપીટેશન રેન્જ રાખી હતી 12-12ના 3 સેટ, કારણ કે આપણે અપર ચેસ્ટ વધારે વીક હતી। હવે જે થર્ડ હતું એ હતું સ્મિથ મશીન પર ડિક્લાઇન, પણ ડિક્લાઇનમાં વારે વારે સેટઅપ કરવામાં ટાઈમ લાગી જાય છે, તો બેન્ચને વારે વારે કરી આપણે સેટ। હવે બેન્ચ ફાઇનલી થઈ ગઈ હતી સેટ અને આપણે કરી દીધા હતા આપણા સેટ ચાલુ। એમાં આપણે માર્યા હતા 12 રિપીટેશનના 3 સેટ। હવે જે ફોર્થ વર્કઆઉટ હતું એ હતું ઇન્ક્લાઇન ચેસ્ટ ફ્લાય। ઇન્ક્લાઇન ચેસ્ટ ફ્લાયમાં આપણે મારવાના હતા 12 રિપીટેશનના 3 સેટ। તો આજનું વર્કઆઉટ ફાઇનલી પૂરું થઈ ગયું છે। સુરજભાઈ કે બીજું કોઈ હતું નહીં, તો વર્કઆઉટ કરવામાં આવતો તો કંટાળો, તો આજનું વર્કઆઉટ આપણે અડધું જ કર્યું હતું। હવે અડધું વર્કઆઉટ સાંજે મન થશે કરશું, બાકી જઈશી આરામ। આપણે હવે ઘરે આવીને થઈ ગયા છીએ મસ્ત ફ્રેશ, અને હવે દરરોજની જેમ છે આપણો ડાયટ કરવાનો ટાઈમ, તો હવે કરીશું ડાયટ। આજનું ડાયટ કંઈક આવું છે। હવે વારી હતી રીલ્સ બનાવવાની, તો ઇન્સ્ટાગ્રામમાં એક રીલ્સ શૂટ કરવાની હતી, તો એ રીલ્સ શૂટ કરવાનું કરી દીધું, તો આપણે બપોર વચ્ચે ચાલુ। આપણે બપોરે સુઈને જાગી ગયા હતા, જાગીને તરત પહેલું કામ કર્યું હતું એ હતું રીલ શૂટ કરવાનું, તો આપણે રીલ પણ શૂટ થઈ ગઈ છે કમ્પ્લીટ। એમાં આપણે થપ્પડ હારી એવી ખાઈ લીધી છે 4-5, પછી આપણે નાસ્તો મસ્ત કરી લીધો છે। હવે મમ્મી ગઈ છે ઉપર કપડાં નાખવા, કારણ કે વરસાદ આવતો થઈ ગયો છે બંધ। આપણે હવે 1 કલાક છે, 1 કલાક પછી જવાનું છે જીમ પર, ત્યાં સુધી સાવ ફ્રી છીએ। તો આપણે પોતાના તે વ્લોગ જોતા હતા કે કંઈ ભૂલ આ તે કંઈ હોય તો સુધરી શકે, તો પોતાની ભૂલ તો પોતાને મળે નહીં, તો આપણને ભૂલ આપણે મળી નથી। કન્ટિન્યુ રાખશું આજ રીતે। હવે આપણો બેગ પેક કરવાનો ટાઈમ થઈ ગયો છે, વાગી ગયા છે 7:30। તો જલ્દી કરશું બેગ પેક, થોડો ટાઈમ પછી ચાલીએ જશું જીમ પર જવા માટે। હવે વારી હતી આપણે દહીં ખાવાની। દહીં આપણને સેજે ભાવતું નથી, તો એના ઓપ્શનમાં એક જ ઓપ્શન વધે છે લસ્સી। તો ઘણા એમ કહે છે શુગર ન ખાવું જોઈએ, અરે ખોબા જોડે જિંદગીમાં બહુ વિચારવાનું ન હોય, થોડું ઘણું એડજસ્ટ કરીને ખાધા કરવાનું હોય। 5 વાગે આપણે પહોંચી ગયા હતા જીમ પર, અને મિહિરે એટલી કેટી ભેગી કરી હતી કે જેની એક્ઝામ દઈને અત્યારે આવી રહ્યો હતો ડાયરેક્ટ, જેટલા સબ્જેક્ટ ન થાવતા એનાથી વધારે તેણે કેટી ભેગી કરી રાખેલી છે। હવે સાંજનો માહોલ કંઈક જીમમાં આવો હોય છે। આ 10 વાગ્યા છે, આ લોકોનું ચાલી રહ્યું છે પોઝિંગ, આપણું થઈ ગયું છે વર્કઆઉટ કમ્પ્લીટ। ચાલો ઘરે, ચાલો ઘરે, ચલો ગાઈસ, ચલો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે। तो આપણે ધીમે ધીમે હળવેકથી સબસ્ક્રાઇબ કરો। आप अर्पित भाई को फॉलो करो, सब्सक्राइब करो और बेल और मुझे भी फॉलो करो, सब्सक्राइब करो, मुझे भी फॉलो करो। चलो गाइस, बाय बाय। आज का ब्लॉग यहीं पे खत्म करते हैं।